जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आजना आ विडियोनी अंदर आपणे भणवाना छीए धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र चेप्टर 2 सुरेख सहसंबंधो प्रकरण 2 सुरेख सहसंबंधो। हवे आ प्रकरणमांथी केटला मार्क्सनुं पूछाय छे पेला ए आपणे जोईए छीए। आ चेप्टर मांथी बोर्डनी ब्लूप्रिंट प्रमाणे पेपर स्टाइल प्रमाणे जे जग्याए पूछाय छे એટલા માર્ક્સનું આપણે લખીએ છીએ। સૌપ્રથમ વિભાગ એ વિભાગ એ ની અંદર બે એમસીક્યુ પૂછાય છે गुणिया एक एमसीक्यू नो एक गुण होय छे, टोटल 2 गुण थया। एज रीते विभाग बी नी अंदर एक थियरी नो प्रश्न पूछाय छे, एनो एक गुण એટલે एक गुण विभाग बी नी अंदर। विभाग सी नी अंदर पण एक दाखलो के प्रश्न पूछाय छे એટલે હું લખતો નથી કારણ કે ઘણી વખત થિયરી પણ પૂછાય, ઘણી વખત દાખલો પણ પૂછાય, પણ વિભાગ સી માં એક પ્રશ્ન કે દાખલો પૂછાશે। એકના 2 ગુણ છે એટલે ટોટલ 2 ગુણ થયા। એ રીતે વિભાગ ડી ની અંદર પણ એક દાખલો પૂછાય છે અને એકનો 3 गुण છે तो टोटल 3 गुण थया। विभाग ई नी अंदर आ चेप्टर में कई पूछातुं नथी एटले डैश। विभाग एफ नी अंदर 2 दाखला पूछाय छे, एक दाखलाना 5 गुण छे तो विभाग एफ नी अंदर 10 गुण थया। आम टोटल जोवा जईए तो आ चेप्टर मांथी 18 गुण नो विद्यार्थी मित्रों पूछाय छे। जो आ एक प्रकरण व्यवस्थित पाकू कर्युं होय 33 मार्के पास थाय तो 18 मार्क्स तो आ प्रकरण मांथी ज आपने मळी जवाना छे। तो आपणे खास ध्यान राखीशुं के आ प्रकरणनी संपूर्ण जो तैयारी करवामां आवे અને પ્રકરણ પણ નાનું છે 2.1 2 3 અને પછી સ્વાધ્યાય છે અને રીત પણ 2 જ આપણે ભણવાની છે। તો હવે આ બ્લુપ્રિન્ટ જોયા પછી પેપર સ્ટાઇલ જોયા પછી આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ 2। સૌપ્રથમ આજના આ વિડિયોની અંદર આપણે સૂત્ર ભણવાના છીએ। તો પહેલા વહેલા આપણે જોઈશું જરૂરી સૂત્રો। આ ચેપ્ટરની અંદર જે ભણવાના છે એ જરૂરી સૂત્રો। जे स्वाध्याय 2.2 2.1 છે ને મિત્રો એ આલેખનું છે જે અત્યારે આપણે ભણીશું નહીં પણ 2.2 સ્ટાર્ટ કરવું છે તો એ પદ્ધતિ આપણે સ્ટાર્ટ કરીશું અને એ પદ્ધતિનું નામ છે કાર્લ પિયર્સનની પદ્ધતિ અથવા રીત। અને આ આપણે છે સ્વાધ્યાય 2.2 માટે। तो आपणे एनु प्रथम सूत्र जोईए, मूलभूत सूत्र जोईए। एक वखत सूत्र आपने समजाई गयुं अने याद रही गयुं तो दाखला आवडी ज जशे। એટલે સૂત્રમાં સમજવામાં ખાસ આપણે ધ્યાન રાખીશું જેથી કરીને પાકું કરવા માટે ઓછી સમય શક્તિની જરૂર પડે। પહેલું સૂત્ર ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ। સહસંબંધને કહેવાય આર। આર બરાબર सहविचरण छेद में एक्स नु प्रमाणित विचलन एने गुणिए वाय नु प्रमाणित विचलन प्रमाणित विचलन। हवे एने संज्ञा में लखवुं होय संकेत में लखवुं होय तो स एटले साथे होवुं અને વિચરણ એટલે વેરિએશન।
એટલે આ બંનેને ભેગું કરો સ એટલે કોવેરિએશન COV કોવેરિએશન સાથે સહવિચરણ કોનું સાથે તો કે x અને y નું બંનેનું સાથેનું વિચરણ એટલે કોવેરિએશન XY એને કહેવાય. છેદમાં x નું પ્રમાણિત વિકલન એટલે s અને x નું એટલે SX ગુણ્યા y નું પ્રમાણિત વિકલન s અને y. આ મેઇન સૂત્ર થયું. હવે અહીંયા આપણે એ પણ જોઈશું કે કોવેરિએશન ટૂંકા દાખલાની અંદર જ્યારે શોધવાનું કહે ત્યારે એના બે સૂત્ર છે. તો કોવેરિએશન યાદ રાખવા માટેના બે સૂત્ર આપણે અહીં જોઈશું. કોવેરિએશન XY એના બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન n. એક બીજું સૂત્ર પણ છે એ પણ આપણે યાદ રાખીએ. સિગ્મા XY માઇનસ n x બાર y બાર અપોન n. તો બે સૂત્ર ટૂંકા દાખલા માટે કામ લાગશે. જ્યાં કોવેરિએશન નથી એને શોધવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ બે સૂત્રો ઉપયોગ કરીશું. હવે SX અને SY SX બરાબર સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n ઇન રૂટ. અને એ જ રીતે SY નું સૂત્ર છે. SY બરાબર સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર અપોન n. હવે આ મેઇન મુખ્ય સૂત્ર થયું. આ સૂત્ર લખ્યું છે પણ એમાં કોવેરિએશનના બે સૂત્ર આવે છે. SX XY નું એક સૂત્ર આવડે છે. આ એક સૂત્ર આવડી ગયું એટલે ઘણું બધું આવડી ગયું એવું સમજવું મિત્રો. તો આ ખાસ સૂત્ર પાકું કરવું. હવે આપણે આગળ વધીએ. અહીંયા જે સૂત્ર છે એને આપણે ક્રમની જગ્યાએ કોઈ નિશાની આપીએ. કારણ કે મારે પહેલો ક્રમ હવે આપવો છે. શા માટે આપવો છે એ પણ હું તમને જણાવું છું. આને ક્રમ નથી આપવો પણ મુખ્ય સૂત્ર છે એટલે એવી કોઈ મેં સ્ટાર કે ફૂદેડ એવી નિશાની કરી. હવે આપણે સૂત્રનો ક્રમ આપીશું. કારણ કે આ ચેપ્ટરમાંથી જે અહીંયા લખ્યું છે 5 માર્ક્સના બે દાખલા પૂછાય છે. એ બે દાખલા માટે 3 સૂત્ર પાકા કરો એટલે બે દાખલા એટલે કે 10 માર્ક તમને રોકડા થઈ જશે. હવે કયા બે દાખલા છે સોરી કયા સૂત્ર છે? સૂત્ર નંબર 1 અહીંથી આપણે ક્રમ આપીશું ખાસ. R બરાબર સૂત્ર છે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર ઇન રૂટ એને ગુણ્યા સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર ઇન રૂટ. હવે આ સૂત્રનો ઉપયોગની મદદથી સહસંબંધ ક્યારે મેળવાય તો એના માટેની નોંધ હું તમને લખી આપું છું. ખાસ 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 આપણે ધ્યાન રાખીશું. બ્રેકેટની અંદર આપણે લખીએ નોંધ શું છે એમ. આ સૂત્ર ક્યારે હેલવું પડે આપને? જો x બાર અને y બાર એટલે બંને મધ્યકો થયા. x બાર અને y બાર પૂર્ણાંક માં હોય. પૂર્ણાંક એટલે પોઈન્ટમાં ન હોવું જોઈએ, પૂરી રકમમાં હોવું જોઈએ, પૂર્ણાંકમાં હોય ત્યારે આ સૂત્ર પ્રમાણે દાખલો હેલો પડશે. આ નોંધ ફક્ત એટલું જ યાદ રાખવાનું x બાર y બાર પૂર્ણાંકમાં હોય ત્યારે આ સૂત્ર સહેલું પડે. હવે 5 માર્ક્સનો દાખલો જે પૂછાય છે એના માટે સૂત્ર નંબર 2 R બરાબર અહીંયા સૂત્ર આવશે n સિગ્મા XY માઇનસ સિગ્મા x સિગ્મા y અપોન n
સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર, ઓલ એટલે આ બધા ઉપર સ્ક્વેર છે એવું કહેવાય, એન રૂટ ગુણ્યા એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય સ્ક્વેર એન રૂટ. હવે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકાય અથવા સહેલું ક્યારે પડે એના માટેની નોંધ છે. જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય તેમજ અવલોકનો 30 થી નાના હોય ત્યારે. જો પૂર્ણાંકમાં હોય તો પેલું સૂત્ર, પણ અપૂર્ણાંક અને રકમની અંદર જે અવલોકન છે એક્સ અને વાય ના બે ખાના છે એ 30 કે 30 થી નાના હોય એટલે કે આજુબાજુમાં હોય ત્યારે આ સૂત્ર ઉપયોગ કરવો સરળ પડશે. હવે 5 માર્ક્સ માટેનું જે ત્રીજું સૂત્ર છે, 3 સૂત્ર યાદ રાખશો એટલે 5 માર્ક્સના 3 દાખલા આવડી જાય. આર બરાબર, હવે તો આ જ સૂત્રનો નાનો ભાઈ છે એટલે શું જોજો ખાસ, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો સ્ક્વેર ઇન રૂટ એને ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. થયો ને આ જ સૂત્ર જેવો ઉપયોગ. હવે સૂત્ર યાદ રાખવા માટે આપણે શું કરીશું, જ્યાં એક્સ છે અહીં લખું છું જોજો ખાસ, એક્સ છે ત્યાં આપણે યુ લખ્યું છે, જ્યાં વાય છે ઉપરના સૂત્રમાં ત્યાં નીચેના સૂત્રમાં વી છે, એટલે કે વાય વી. ચોમાસામાં ખેતીની અંદર કંઈક આપણે વાવીએ વાય વી, વાય એટલે વી તો એક્સ એટલે યુ, આટલો જ ખાલી ફેર છે સૂત્રની અંદર. હવે એ સૂત્રનો ઉપયોગ કરવો ક્યારે સરળ પડશે તો એના માટેની નોંધ છે. જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય તેમજ અવલોકનો મોટા હોય, એટલે અહીં લખું 30 થી મોટા હોય એવું લખું છું. દાખલો કરીશું ત્યારે આપને વિશેષ ખ્યાલ આવશે. 30 થી મોટા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો સરળ પડશે. તો આ 3 સૂત્ર એવા છે જે 5 માર્ક્સના દાખલા માટે તો વપરાય છે, પણ ટૂંકા દાખલામાં 3 માર્ક્સનો 2 માર્ક્સનો જે દાખલો પૂછાવાનો છે એમાં પણ તમે આપણે ઉપયોગ કરી શકીશું, પણ 5 માર્ક્સ માટે તો ફિક્સ જ આ 3 છે. હજી 2 સૂત્ર આપણે ભણવાના છે જે 2 અને 3 માર્ક્સની અંદર ટૂંકા દાખલા માટે ઉપયોગમાં છે, અને એ પણ આ પેજમાં લખ્યા છે, એનો જ નાનો ભાઈ છે એટલે કે જોજો. આર બરાબર મેં લખ્યું છે તમને દેખાય છે, કોવેરિએશનના છેદમાં એક્સ ગુણ્યા છે, તો કોવેરિએશનની કિંમત આ બે માંથી એક મૂકી શકીએ, છેદ આપણે એમને રાખીશું. અત્યારે કોવેરિએશનની કિંમત આ મૂકીએ જોજો, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, કોવેરિએશન છે એટલે છેદમાં એન આવશે. જો આ કોવેરિએશનની કિંમત મૂકી, હવે આના છેદમાં આ તો છે એટલે ઈ એમને એમ એસ એક્સ ગુણ્યા એસ વાય. એ જ રીતે હવે સૂત્ર નંબર 5 આર બરાબર કોવેરિએશનનું જે બીજું સૂત્ર છે અહીં તમને દેખાય છે, સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર અપોન એન બરાબર છેદમાં, અને આ તો છે જ એટલે ઉપરનું સૂત્ર થયું એસ એક્સ ગુણ્યા એસ વાય. આ જ સૂત્ર થયું, આ બે છે ને આ જ સૂત્ર થયું મેન, પણ એમાં ફક્ત કોવેરિએશનની કિંમત મૂકી, તો કોવેરિએશનના સૂત્ર આવડવા જરૂરી છે. હવે આ બંને સૂત્ર ક્યાં વપરાય છે તો ટૂંકા દાખલા માટે સ્પેશિયલી છે. ઉપરના સૂત્ર છે ટૂંકા દાખલામાં વપરાય, મોટા દાખલામાં વપરાય, એ ફિક્સ છે, મોટા દાખલામાં તો હશે જ. હવે સૂત્ર પાકા કઈ રીતના કરવાના છે, બધાની ટેવ જુદી જુદી છે, બધાની મેથડ જુદી જુદી છે.
પણ મારું એક સજેશન છે કે પેલા સૂત્ર પાકા કરવાના, પછી એક જ મોઢે લખવાના. ભૂલ પડે તમે એમ સમજો હું સ્ટુડન્ટ છું, પણ ટીચર જે ચેક કરે એમ એક નાની નાની ભૂલ જોવાની અને શોધવાની, પાછું પાકું કરવાનું, પાછું એક વાર લખવાનું. જો ભૂલ હોય તો ચેક કરવાની. જ્યારે સૂત્ર સંપૂર્ણ પાકા થઈ જાય ત્યાર પછી થોડોક સમય પસાર થવા દેવાનો, એટલે 2-4 કલાક 5 કલાક જવા દેવાનું. પછી એ જ સૂત્ર પાછા મોઢે થઈ ગયા હતા એને 5-5 વખત લખી નાખવાના, અને એક વખત 5 વખત મોઢે લખાઈ ગયા, આખું વર્ષ સુધી સૂત્ર યાદ રહેશે. કોઈ પણ વિદ્યાર્થી નબળો રહેશે નહીં, એના ચેપ્ટર આવડશે ને 18 માંથી 18 ગુણ આવવાના છે મિત્રો. તો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છે એ દાખલા ભણવાના છીએ. તો ત્યાં સુધી હું સખ્યા સર, જય સ્વામિનારાયણ.